મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના મિત્રો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આવનાર સમયની અંદર આપણે મિત્રો કરંટ ચાલુ રાખ્યું છે, કારણ કે મિત્રોની એવી કોમેન્ટ છે કે જનરલ નોલેજનું અમે સિલેક્શન જનરલ નોલેજ તો અમે કરી જઈશું, પણ રોજનું કરંટનો વિડીયો અપલોડ કરી આપો તમે। અને અમુક મિત્રોની સારી કોમેન્ટ મળ્યો, સારો તમારો રિસ્પોન્સ મળ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। મિત્રો તમે વિડીયોને શેર કરશો ને તો અમને પણ કંઈક તમારા વિશે લાંબી જાણકારી મળશે। કમેન્ટ કરશો તો લાંબી જાણકારી મળશે, એટલા માટે તમે વિડીયોને શેર કરજો। ખાસ કરીને લાઇક ન મળે તો કોઈને પણ તમે શેર વિડીયોને કરવાનું ભૂલતા નહીં, વધારે લોકો સુધી વિડીયો પહોંચવો જોઈએ। પ્રશ્ન 1, તબિયત ખૂબ જ મિત્રો 2 દિવસથી ખરાબ છે, છતાં પણ હું તમારા માટે જોડાયેલો રહ્યો છું। પ્રશ્ન 1, હાલમાં નેશનલ સ્ટાર્ટઅપ ડે કયા ડે મનાવવામાં આવ્યો? તો 16 જાન્યુઆરી। દિવસો વિશે ચર્ચા કરી લે। વૈશ્વિક પરિવાર દિવસ 1 જાન્યુઆરી, વિશ્વ અંતર્મુખી દિવસ 2 જાન્યુઆરી, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, રાષ્ટ્ર પક્ષી દિવસ 5 જાન્યુઆરી રાષ્ટ્ર પક્ષી દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધનાથ દિવસ, 8 જાન્યુઆરી વિશ્વ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 15 જાન્યુઆરી ભારતીય થલસેના દિવસ, 16 જાન્યુઆરી સ્ટાર્ટઅપ દિવસ, 23 જાન્યુઆરી વિશ્વ પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષા દિવસ, આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને 30 જાન્યુઆરી શહીદ દિવસ। દિવસો વિશે આપણે ચર્ચા કરી છે મિત્રો। પ્રશ્ન 2, હાલમાં કયા દેશે $42.3 મિલિયન સાથે રાષ્ટ્રીય ઓટિઝમની રણનીતિ શરૂ કરી? તો ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબેરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને PM છે એન્થની અલ્બનીઝ। હવે ઓસ્ટ્રેલિયા વિશે થોડી ચર્ચા કરી લઈએ। તો એમાં મેક્રોન ઓસ્ટ્રેલિયાની સૌથી વધારે સફળ ઓપિનિયન રૂપમાં રિટાયર્ડ થશે। ઓસ્ટ્રેલિયા ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત નિયુક્ત કરશે। 95 ભારતમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ફોક્સ દેશ ઓસ્ટ્રેલિયા ઘોષિત કરશે। ઓસ્ટ્રેલિયા પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલય ન્યૂ દિલ્હીમાં પોતાનું ગ્લોબલ સેન્ટર ખોલશે। ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર છોકરાઓની સુરક્ષા માટે ઓછી ઉંમરના બાળકો પર કાયદો બનાવ્યો છે। મોબાઈલ પર પ્રતિબંધ લગાવવાવાળો પહેલો દેશ બન્યો છે। એની અંદર કોઈ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ છે કે કઈ આઈડી 18 વર્ષની નીચે ઉંમરના વ્યક્તિ બનાવી નહીં શકે, કઈ એવી ઉંમર નક્કી કરેલી છે તેમને। ખાસ કરીને થોડું ડીપમાં પ્રશ્ન છે, એટલે તમે થોડું ગૂગલ પર સર્ચ મારીને ઓસ્ટ્રેલિયાના વિશે થોડું આ ચેક કરી લેજો। ઓસ્ટ્રેલિયાની લાફિંગ ફ્રોગ સર્વ સાથે 750 પ્રજાતિઓને માન્યતા આપી। તબિયતની સારો થયો નથી। ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં ઇતિહાસમાં પાવર પ્લે સૌથી વધારે ટોટલ બનાવ્યું છે। ઓસ્ટ્રેલિયા 2000માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નામાંકિત 2,77,000 સીમા સુધી સીમિત કરશે। પ્રશ્ન 3, હાલમાં પૂર્વ ભારતમાં પ્રથમ ખગોળીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે CV આનંદા બોઝ। પશ્ચિમ બંગાળના કેપિટલ છે કોલકાતા, CM છે મમતા બેનર્જી। તો પશ્ચિમ બંગાળ વિશે થોડી ચર્ચા કરી લઈએ છીએ। પશ્ચિમ બંગાળ 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવામાં આવશે। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા એન્ટી રેપ બિલ પાસ થયો। પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયન 2051 પદ પર ટોપ પર રહ્યું છે। IPS રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના બીજી વખત DGP નિયુક્ત કર્યા। પશ્ચિમ બંગાળના પહેલા વૈશાખને રાજ્ય દિવસ અને બેંગ્લાર જલને રાજ્ય ગીત ઘોષિત કરશે। પ્રશ્ન હવે 4 વિશે ચર્ચા કરી લઈએ। 4માં હાલમાં દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને ક્યાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી? તો દિલ્હી હાઈકોર્ટ। તો થોડી નિમણૂકો વિશે ચર્ચા કરી લઈએ। તો સત્યનારાયણ સાબતને ઉત્તર પ્રદેશના અસ્થિના સેવાના ચયન આયોગના UPSSCના અધ્યક્ષ નિયુક્ત કર્યા। સંજય પ્રસાદને ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ નિયુક્ત કર્યા। રજત વર્માને DBS બેંકના CEOમાં નિમણૂક થઈ। K વિજયનને આંધ્ર પ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા। વિત્તુલ કુમાર CRPFના મહાનિર્દેશક નિયુક્ત કર્યા। સંદીપ શાહને
ડો સંદીપ શાહને NABLના અધ્યક્ષ નિયુક્ત કર્યા. અરુણિશ ચાવલાને વિત્ત મંત્રાલય રાજસ્વ સચિવ નિયુક્ત કર્યા. પ્રશાંત કુમારને મણિપુરના રાજ્યના નવા સચિવ નિયુક્ત કર્યા. જસ્ટિસ સિદ્ધાર્થ મુદુલને મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. અને ડૉક્ટર કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટને પેલું ઉચ્ચ ન્યાયાલયના પ્રમુખ ન્યાયાધીશ કર્યા છે. તો જસ્ટિસ સિંધરકાદ મણિપુરના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ડૉક્ટર કૃષ્ણકુમાર મણિપુરના ઉચ્ચ ન્યાયાલય. આટલું યાદ રાખજો ખાસ કરીને. પ્રશ્ન 5, હાલમાં RK શ્રીકાંત ટ્રસ્ટ કયા પુરસ્કારથી સન્માનિત કોને કર્યા છે? તો હાલ RK શ્રીકાંત ટ્રસ્ટ પુરસ્કારથી સન્માનિત કોને કર્યા છે? તો TV ગોપાલ કૃષ્ણન. પ્રશ્ન 6, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ નવાબ સલામ પ્રધાનમંત્રીને નિયુક્ત કર્યા? તો લેબનાન. જેબ જોન ડ્રામામી ઘાનાના રાષ્ટ્રપતિ રૂપમાં શપથ લીધા છે. થોડી ચર્ચા કરી લઈએ. નિયુક્ત થયેલ વ્યક્તિમાં ફાક્સોક બાયરોને ફ્રાન્સના નવા મહામંત્રી નિયુક્ત કર્યા છે. આલિકસ DDR ફિલ્મ એમને હેતીના નવા પ્રધાનમંત્રી શપથ લીધા છે. ડો રામગુલામ મોરિશસના પ્રધાનમંત્રી ચૂંટણી જીત્યા છે. માયા સંધુ માલ્ડોના રાષ્ટ્રપતિ બન્યા. યુમા બોકો બોત્સવાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા. લુઆંગ કુઆંગ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા. પ્રોબો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો. મિત્રો ખાસ કરીને રોજના પ્રશ્નો હોય છે ને એટલે થોડું તમને લખીને ચર્ચા નહીં કરતા અને ડાયરેક્ટ જ ચાલુ રાખીએ છીએ. તો પ્રશ્ન 7, કે હાલમાં પુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની? તો PV સિંધુ. તો સલમાન ખાન ને ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. વિવો સુયાના ખાતને Y સિરીઝના સ્માર્ટફોનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હરભજન સિંહને સાનિયા મિર્ઝાને દુબઈ સ્પોર્ટ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. આલિયા ભટ્ટને લોરિયસ વૈશ્વિક રાજદૂત બની. મેરી કોમને સાનિયા મિર્ઝા અને રણવિજય સિંહના સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. પુમા ઇન્ડિયાના રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. બિસ્લેરી લિમોનાટાને આદિત્ય કુમાર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. અને સ્લાઇસના નયનતારાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. 8મો, હાલમાં ગંગાસર મેળાનું ક્યાં આયોજિત થયું? તો પશ્ચિમ બંગાળ. કેપિટલ છે કોલકાતા. રાજ્યપાલ છે શિવાનંદ બોઝ અને મમતા બેનર્જી. પ્રશ્ન 9, હાલમાં ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025 ક્યાં શરૂ થયું? તો રિયાદમાં. પ્રશ્ન 10, હાલમાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઉલ્લાસ તરત કર્યો તે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂર્ણ સાક્ષર પ્રશાસનિક ઇકાઈ બન્યું છે? તો લદ્દાખ. લદ્દાખના રાજ્યપાલ છે બ્રિગેડિયર BD મિશ્રા. તો થોડી લદ્દાખ વિશે ચર્ચા કરી લઈએ. તો લદ્દાખ 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કરશે. વિશ્વનું પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ સેન્ટર સ્થાપિત કરશે. લદ્દાખમાં વાર્ષિક સુબલા મહોત્સવ બનાવવામાં આવશે. મોદી સરકાર લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહ પ્રમાણે લદ્દાખમાં નવા 5 જિલ્લા જાસ્કર, દ્રાક્ષ, સામ, નુબ્રા અને ચાંગથેંગ બનાવવામાં આવશે. હાલમાં સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસ રૂપમાં કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો કે વિનોદ ચંદ્રને. તો આપણે ચર્ચા કરી લઈએ. આશિષ મહેતાની ઉત્તરાખંડના ન્યાયાધીશ નિયુક્ત કર્યા. ઇસરોના નવા અધ્યક્ષ V નારાયણ નિયુક્ત કર્યા છે. સિગ્નેચર ગ્લોબલના નવા CFO સંજીવ કુમાર નિયુક્ત કર્યા છે. BCIના અંતરિમ સચિવ દેવેશસિંહ શેકેતે નિયુક્ત કર્યા. તેજ યાંકી અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા IPS બની. ભારતી કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની. મનીષ સિંઘલને એસોચામના મહાસચિવ નિયુક્ત કરાયા. હાલમાં અંતરિક્ષ માનવરહિત ડોકિંગ હાંસલ કરવાવાળો દેશ ભારત બન્યો છે. તો મિત્રો ચર્ચા ખૂબ લાંબી હોય છે પણ બને તેટલું રોજના પ્રશ્નો રિવિઝન થતાં આપણે ફાસ્ટમાં રાખીએ છીએ. તો તમે વિડીયો સ્ટોપ કરીને ચોક કરી લેજો. તો હવે ભારત વિશે ચર્ચા કરી લેજો. ભારત 21 દેશોનું ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર હુમલામાં બીજો નંબર ભારત ને સાયબર હુમલા સૌથી વધારે થયા હોય તો નંબર 1 પર જાપાન હતું અને બીજા નંબર પર ભારત છે.
સૌથી વધારે જાપાન સાયબર હુમલા થયેલા છે. દુનિયામાં ત્રીજો સૌથી વધારે મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ ભારત બન્યો. ભારત દુનિયામાં 6 નંબરનો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થયો. ભારત 2024માં સૌથી વધારે કોયલા ઉત્પાદક દેશ બન્યો. ભારત પ્રથમ બાયોમિટ્યુમેન્સ રાષ્ટ્રીય માર્ગ ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારત 2024માં ધનપેસરમાં સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બન્યો. દૂધ ઉત્પાદક નંબર 1 પર ભારત છે. દુનિયામાં દૂધ ઉત્પાદક નંબર ભારત 1 પર છે. વિશ્વમાં મોબાઈલ નિકાસકાર ત્રીજો દેશ ભારત બન્યો છે. ત્રીજો નંબર ધરાવે વિશ્વમાં મોબાઈલ નિકાસકારોમાં. પ્રશ્ન 13મો. હાલમાં CIAના પૂર્વ મહાનિર્દેશક તરુણ દાસ કયા દેશના માનદ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા? તો સિંગાપુર. હવે સિંગાપુર વિશે થોડી ચર્ચા કરી લઈએ પુરસ્કારથી અને થોડા પ્રશ્નો વિશે. સંયુક્ત રાજ્યને પદ્મભૂષણ લાઈફ ટાઈમ અચીવ એવોર્ડથી પુરસ્કારથી સન્માનિત કર્યા. જે સન્માનિત કર્યા એ લોકો વિશે ચર્ચા કરી લઈએ. કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટહુડ અને હેડહુડના રૂપમાં ક્રિસ્ટોફર નોબલને અને એમ્મા થોમસને સન્માનિત કર્યા છે. વિશાખા ત્રિપાઠી એશિયા પેસિફિક વેક્યુલર સોસાયટી દ્વારા લાઈફ અચીવમેન્ટ એવોર્ડ સન્માનિત કર્યા. ટોમ ક્રુઝને અમેરિકન નૌસેનાનો સર્વોચ્ચ સન્માન થયું. નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઇસ્ટરીન કિરેને અંગ્રેજી શ્રેણીમાં પુરસ્કાર 2024 મળ્યો. કૃતિ હતી સ્પ્લિટ નાઇટ. હિન્દીમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024માં ગગન ગિલને મળ્યો. કૃતિ હતી તેમની જબ તક મેં બાઈ બાર. ગુજરાતી માટે સાહિત્ય માટે એકેડમી પુરસ્કાર દિલીપ ઝવેરીને મળ્યો. 2024માં મળ્યો છે તેમને. અને કૃતિ હતી ભગવાનની વાતો. પ્રશ્ન 14. હાલમાં તિરુવલ્લુવર દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો તમિલનાડુ. તો થોડી તમિલનાડુ વિશે ચર્ચા કરી લઈએ. CM છે MK સ્ટાલિન. કેપિટલ છે ચેન્નઈ. રાજ્યપાલ છે RKN રવિ. ભારતમાં લોંગમાં સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ થાય છે. લોંગ એટલે હિન્દી શબ્દ છે. તમે કોમેન્ટમાં જવાબ આપો છો કે લોંગમાં ગુજરાતીમાં શું કહેવામાં આવે છે. ઇલાયચી થાય છે લગભગ. તમે તો ચેક કરજો ખાલી. તમિલનાડુમાં મુખ્યમંત્રી CP લિપિને ડિકોડ. તમિલનાડુના મુખ્યમંત્રી CP સિંધુ લિપિને ડિકોડ કરવા માટે $1 મિલિયન ઇનામ આપવાની જાહેરાત કરી છે. સમુદ્રમાં ભારતમાં સૌથી પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું. પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુને તુતુકુડીને આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. તમિલનાડુમાં વૈશ્વિક મુથામિજ મરુગન સંમેલન થયું. ભારતમાં પોતાનો બીજ ઉપયોગ કરવાવાળું હાઇબ્રિડ રોકેટ રૂમી-1 ચેન્નઈ તિરુવંદઈ લોન્ચ કરશે. બહુપક્ષીયવાળું અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ કરવામાં આવશે. તો મિત્રો આપણે ચર્ચા ખૂબ કરી લઈએ છીએ અને પ્રશ્નોની અંદર બને એટલા શોર્ટમાં પટાવવાની જઈ રહ્યા છીએ. એટલા માટે વિડીયોને તમે સ્ટોપ કરીને થોડી વિગતો ચર્ચા કરી લેજો તમે. પ્રશ્ન 15ની અંદર હાલમાં ભારત અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો નિર્યાત કરવાવાળો કયો દેશ સાથે ડીલ કરી છે? તો ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયા વિશે વાત કરી લઈએ. તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જાકર્તા. કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા અને પ્રેસિડેન્ટ છે પ્રોબાવો સુબિયાન્તો. ઇન્ડોનેશિયા માઉન્ટ અબુ જ્વાળામુખી ફાટ્યા છે. બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો. ગણતંત્ર દિવસ 2025માં ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે. ઇન્ડિયાના રાષ્ટ્રપતિ આપણે 2025માં બનશે આપણા દેશમાં. ભારત અને ઇન્ડોનેશિયામાં આતંકવાદ વિરોધી સહયોગ સુદૃઢ કરશે. પ્રોબો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા. ઇન્ડોનેશિયા માઉન્ટ લેવો ટોબી જ્વાળામુખી ફાટ્યો છે. 43મો એશિયન શિખર સંમેલન જાકર્તામાં આયોજિત કરાશે. પ્રશ્ન 16. હાલમાં કયા રાજ્યમાં મકર વિલક્કુ પર્વ ક્યાં મનાવવામાં આવે? તો કેરળમાં. હવે તો થોડી ચર્ચા કરી લઈએ. કેરળ. તો થોડું રિવિઝન કરી લઈએ. રિવિઝનની અંદર થોડો પ્રશ્નો લાંબા આવશે. જસપ્રીત બુમરાહને એનાબેલ સધરલેન્ડમાં ડિસેમ્બર 2024માં ICC ક્રિકેટ ઓફ ધ મંથ મળ્યો. પુરસ્કાર મળ્યો. જાહેરાત કરી પુરસ્કારની. અને કોઈમ્બતુરના વૈજ્ઞાનિકો શેરડી રસનો પાવડર તૈયાર કર્યો. લેબનાનની સંસદ જોસેફ ઓનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. સમુદ્ર ભારત ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું. તેલંગાણા મવેશીનો ઉત્સવ કનુમાં મનાવવામાં આવ્યો. હેન્ડલે પાસ્ટ્રો ઇન્ડેક્સમાં 2025માં સિંગાપુર ટોપ પર રહ્યું છે. ભારત 85મા નંબર પર છે. IIT
પ્રદૂષણમાં નિપટાવવા માટે બેક્ટેરિયા મુંબઈ IIT મુંબઈ મુદ્રા પ્રદૂષણ નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મું રાજ્ય ઓડિશા બન્યું. ICC ક્રિકેટ ઓફ ધ યર અર્શદીપને નોમિનેટ કર્યા. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન નવા અધ્યક્ષ ઓફિસીને નિયુક્ત કર્યા. સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલ ટાઇટલ કેરળે જીત્યું. ચીન આંતરરાષ્ટ્રીય યાત્રીઓમાં સૌથી વધારે સમય સુધી સ્પેસવોક કરવાનો રેકોર્ડ બનાવ્યો. 9 કલાક સુધી મહારાષ્ટ્રનું સરકાર વિદ્યાર્થીઓને પુસ્તક ભણવા માટે સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યો. ભૂટાન ભારતીય શિક્ષાવિદ અરુણ કપૂર શાહી સન્માન આપવામાં આવ્યું. ભારતને દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન બનાવ્યું. ECIના આંકડો પ્રમાણે 2024 લોકસભા ચુનાવ પોંડુચેરી મહિલા મતદાતાઓને પ્રતિશત સર્વાધિક રહ્યો. સ્વિટ્ઝરલેન્ડ ભારતનો મોસ્ટ ફેવર્ડનો દરજ્જો ખતમ કર્યો. ચીન નવા સ્ટીલ ફાઇટર જેટ 36નું અનાવરણ કર્યું. અને પ્રશ્ન તમારા માટે છે કે હાલમાં ગાન નિગાઈ 2025 ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો એના માટે ઓપ્શન છે ઓડિશા, આંધ્રપ્રદેશ, મણિપુર કે એક પણ નહીં. તો મિત્રો આવનાર સમયની ફળી મળીશું નવા વિડીયો સાથે. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને વિડીયો જે બનાવેલા છે તો તમે યુટ્યુબ પર સર્ચ કરી લેજો. તમામ માહિતી મળતી રહેશે. STI પેપર સોલ્યુશન, કંડર પેપર સોલ્યુશન, તાજેતરના પદાધિકારીઓ, ભારતના પદાધિકારીઓ અને તેમજ ગુજરાતનું મંત્રીમંડળ, આ તો પ્રશ્નો જોઈ લેજો. અને 6 મહિનાનો કરંટનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. તમામ વિડીયો મળી રહેશે.